મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છીએ આ રાસાયણિક ખેતી પદ્ધતિથી ધાણા વાવેલા છે. બાજુનું જ ખેતર છે અને પરિસ્થિતિ આ રીતે છે. આપણું શું નામ? મારું નામ જયંતિભાઈ સાહેબ. આ સોમાભાઈ માલકિયાની વાડી છે. સોમાભાઈ માલકિયાના છે ધાણા, બરાબર? લાખસો ત્યાંથી. હા. અને આ ધાણા વાવ્યા પછી આમાં રાસાયણિક ખેતી કરેલી છે, એટલે યુરિયા ડીએપી ખાતર દીધેલું છે અને આપણે ઘાસ મારવા માટેની દવા આપેલી છે. બરાબર. ધાણામાં જોઈએ એવું સાહેબ રિઝલ્ટ મળ્યું નથી સોમાભાઈને. બરાબર. અને આ બાજુ તમને દીપકભાઈનું કેવું લાગ્યું? દીપકભાઈનું સરસ છે. દીપકભાઈને ઓર્ગેનિક ખેતી કરેલી છે, એમનું ધાણાનું રિઝલ્ટ સારું છે. કોઈ નરવા છોડવા છે અને વિકાસ એ સારો દેખાય છે. જ્યારે આ રાસાયણિક ખેતીમાં વિકાસ થયેલ નથી અને ધાણા વધારે પડતા મરી ગયા છે અને વિકાસ દેખાતો જ નથી બિલકુલ. તમે હવે ગામમાં બીજા ખેડૂતોને શું તમારી ખેતીમાં તમને એવું લાગે છે કે આ કેમિકલ છોડીને હવે? હા સાહેબ, હું એ જ કહેવા માગી છું. બધા લોકોએ અત્યારે ઓર્ગેનિક તરફ વળવું 100% જરૂરી છે. રાસાયણિક ખેતી કરવામાં ખર્ચો વધારે થાય છે અને આપણને જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી પાકમાં અને આપણે નુકસાનીમાં જાય છે. એકંદરે ઉત્પાદનની દૃષ્ટિએ નુકસાન આવે છે, આવકની દૃષ્ટિએ નુકસાન આવે છે, જેથી બધાએ ઓર્ગેનિક ખેતી ફરજિયાત કરવી જોઈએ. તો ગામમાં ખાસ આ બાબતનો તમે પણ પ્રચાર પ્રસાર કરો અને ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ આવે. 100% સાહેબ, જરૂરી છે, કરવો પડશે પ્રચાર પ્રસાર. નમસ્કાર મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખચાકીયા ગામે ઊભા છીએ અને દીપકભાઈ માલકિયા છે. અહીં તમે જોઈ રહ્યા છો કે અત્યારે ધાણાનું બહુ સરસ વાવેતર કરેલું છે. હવે એ આંતર પાક તરીકે છે. મેઇન પાક છે અહીં પારી ઉપર તમે તુવર જોઈ રહ્યા છો. એકદમ કેમેરો નજીક લાવો તો ધાણાનો વિકાસ બહુ મસ્ત છે. આમ તો ઓગસ્ટ મહિનાની અંદર સામાન્ય રીતે આ રીતે ધાણા ચોમાસામાં પકવવા અઘરા છે, પણ પ્રાકૃતિક ખેતીથી એ શક્ય છે. સાથે સાથે તમે આ બાજુ પણ જોઈ રહ્યા છો કે દિવેલા વાવેલા છે અને એની અંદર 2 લાઈન જોડિયા હાર પદ્ધતિથી અડદ વાવેલા છે અને બહુ સરસ પરિણામ છે. દીપકભાઈને તમારું શું કહેવું છે? તમને અનુભવ શું છે? સાહેબ, હું મિશ્ર પાક તો કરતો જ તો ઓલરેડી, પણ ધાણાનો મિશ્ર પાક તુવેરની અંદર આ વર્ષે ફર્સ્ટ યરમાં છું. બરાબર. અને એ અવારનવાર તમારા મેં વાવણી પહેલાં તમને ફોન કરેલો વાવણી સમયે, ત્યારે મેં આમાં સોયાબીન ઓલરેડી વાવેલા હતા. બરાબર. સોયાબીનનું જર્મિનેશન ન થતાં પછી મેં સોયાબીન કાઢી નાખ્યા. એ સમયમાં મને થોડોક ટેન્શનમાં હતો, મેં તો આ વર્ષે વાવેતર શું કરવું. પછી આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત સાહેબને મેં ફોન કર્યો. સાહેબે કીધું મને કે તુવેરની અંદર મિશ્ર ક્રોપિંગ કરી અને તુવેર વાવી દો. એટલે પછી મેં તુવેર અને ધાણા વાવ્યા. સાહેબને કહેવાથી જ વાવ્યા છે. અને આમની અંદર અત્યારે હાલની તારીખમાં મેં ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયા 2 વખત પાયા છે. જીવામૃત 1 વખત પિયતમાં ગયું છે અને 4 થી 5 છંટકાવ થયા છે 10 પ્રણી અર્કના. બરોબર. અને આ ખૂબ જ રિઝલ્ટ સારું છે. આ સમયમાં ધાણા મને જ આશ્ચર્ય છે કે થાય છે કે આટલી બધી તંદુરસ્તીવાળા પ્રાકૃતિકમાં થાય છે, એ તો ખૂબ આનંદની વાત છે સાહેબ. ટેસ્ટ કેવો છે? દેશી છે. ઓકે. જો મિત્રો, આ દીપકભાઈનું આ બીજું કોમ્બિનેશન છે. તુવરની વચ્ચે મેથી, તુવર સાથે ચીભડી છે. તમે આગળ જોઈ રહ્યા છે મકાઈ પણ છે. બોર્ડર ઉપર સૂરજમુખી વાવેલી છે અને ટમેટી પણ સાથે છે. મરચી, આવા અનેકવિધ પાકો સાથે. અને આ દીપકભાઈ મેથી ક્યારે તૈયાર થાય તમારે? સાહેબ, 21 થી 23 દિવસની અંદર તૈયાર થઈ જશે. અત્યારે 3 દિવસ ઓલરેડી થઈ ગયા છે. બરાબર. 20 દિવસ કાઢવાના છે. અને એ તો આ જન્માષ્ટમી ઉપર ભાવ સારો મળે તમને? આપણે રાંધણછટ પહેલાં માર્કેટમાં આવી જશે.
બહુ જ સરસ. અને આ સાહેબ આમાં એવું છે કે અમારે એક તો તુવેર તૈયાર થાય છે, મરચી તૈયાર થાય છે, અને મિશ્ર ક્રોપિંગની અંદર આ જ્યારે મેથી કરું છે ને મેથીનો મારો એક્સ્ટ્રા ફાયદો છે. અને જ્યારે ના, ચોક્કસ જમીન નાઇટ્રોજનની દ્રષ્ટિએ તો ઉત્તમ બને. મારે નિંદામણનો સર્વ પાદરો વગર એટલે મેથીના હિસાબે સાંયડો આપશે એટલે નિંદામણ કરવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. હાલ દેખાતું નથી. અને બીજા નંબરમાં સાહેબ જ્યારે રાસાયણિક ખેતી કરતા છે ને એને મેથી જતી રહી હતી. આના પહેલાંના 20 દિવસ પહેલાંનો જ અનુભવ કહું કે જેને રાસાયણિકવાળા ખેડૂતો હતા એને આપણું 10 પરણે જે છાંટવાવાળી વ્યક્તિ હતી એના આજુબાજુમાં 20 ઘેરાની અંદર એક જ ઘેરો મેથીનો સાહેબ આપણો પ્રાકૃતિક 10 પરણે અર્થવાળો રહ્યો હતો. બાકી બધા ઘેરા જતા હતા. એને જોઈ એનું ફાર્મ જોવા હું ગયો તો. આમાં તમે બીજામૃત ને બધું વાપરેલું છે? બીજામૃત આપેલું છે, ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયાના અંદર બેરલ બનાવીને આપેલું છે, જીવામૃત આપેલું છે, અને ઉપરથી જે આ તુવેરની અંદર છંટકાવ આપ્યો છે. પણ મેથીમાં જે સંપૂર્ણ છંટકાવ નથી આપ્યો. પ્રથમ છંટકાવ 2 દિવસમાં આપવાનો છે. શેનો છંટકાવ કરશો? 10 પરણે અર્કનું, ગ્રીન કમાન્ડોનું. બહુ જ સરસ.